માણાવદર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારાએ કર્યું હતું, જ્યારે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં જનપ્રતિનિધિનું મુખ્ય કામ જનતાની સેવા કરવાનું છે। સરકાર લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે, પરંતુ વિકાસના કામનો સાચો ઉપયોગ કરવો એ નાગરિકોની પણ નૈતિક જવાબદારી છે। તેમણે વિશેષ કરીને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો। તેમણે અપીલ કરી હતી કે માત્ર પાલિકાની સફાઈ પર નિર્ભર ન રહેતા દરેક નાગરિકે પોતાનું આંગણું સ્વચ્છ રાખવું જોઈએ। પ્લાસ્ટિકનો ત્યાગ કરી કચરો ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં જ આપવો જોઈએ, જેથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી બચી શકાય। આંગણવાડી, બોક્સ કલ્વર્ટ, વેજીટેબલ માર્કેટ, સીસી રોડ, પેવિંગ બ્લોક, પાણી પુરવઠાના કામો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ જેવા 5 કરોડ 7 લાખના ખર્ચે તૈયાર થનાર વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા। આ ઉપરાંત માણાવદરના સુપ્રસિદ્ધ હડમતાળી હનુમાન મંદિર પાસે પુલ, નવી નગરપાલિકા કચેરી, સીસી રોડ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ટોયલેટ વાન, ભૂગર્ભ ગટરના વાહનો, ટ્રેક્ટર, મજૂર કલ્યાણ કેન્દ્ર જેવા 5 કરોડ 41 લાખના વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા અને ઉમેશભાઈ બાબરોલિયા, પાલિકા ઉપપ્રમુખ ભારતીબા ચુડાસમા, કારોબારી ચેરમેન વિજયભાઈ બાટવિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સુનિલભાઈ ડાંગર, સિંચાઈ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ છૈયા, તાલુકા પ્રમુખ ગગનજીભાઈ ભેટારિયા, બાટવા પાલિકા ગગજીભાઈ ભેટારિયા, બાટવા પાલિકા પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી, ઉદ્યોગપતિ નારાયણભાઈ સોલંકી, રાજુભાઈ ઝાટકિયા તેમજ પ્રિયેશ વીરપરિયા સહિતના પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા ચીફ ઓફિસર બીપી બોરખતરિયાના માર્ગદર્શન હેઠળ પાલિકા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પ્રવીણ સોલંકીએ આગવી શૈલીમાં કર્યું હતું। વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા ધારાસભ્ય આદરણીય અરવિંદભાઈ, આદરણીય દિનેશભાઈ, આદરણીય જીતુભાઈ, મંચ પર વિરાજમાન તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત નગરજનો, ભાઈઓ અને બહેનો, આજના કાર્યક્રમમાં આપણે નગરપાલિકાનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું। એ સાથે વિવિધ વાહનો જે આપણી નગરની જનતાની સેવા માટે આપણી સેવામાં ઉપલબ્ધ રહેવાના છે એમનું પણ લોકાર્પણ કર્યું। સાથે સાથે અન્ય કામો કુલ મળીને 10 કરોડના કામોનું લોકાર્પણ આજના કાર્યક્રમના માધ્યમથી આપણે કરીશું।